નમસ્કાર પ્રેક્ષકો. આજે ગુજરાતી ચલચિત્રના દિગ્ગજ એવા રમેશભાઈ મહેતાની પુણ્યતિથિ છે. એક ઊંઠી ઉચેરો માનવી કહેવાય. એના વિશે કેટલું પણ બોલી એટલું ઓછું છે અને કદાચ એની ખોટ ક્યારે પણ પૂરાયેલી નથી ગુજરાતી ચલચિત્રોમાં. જ્યારથી ગુજરાતી ચિત્રપટની શરૂઆત થઈ ત્યારથી તેઓ આની અંદર અભિનય કરી રહ્યા છે. લગભગ 200થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ખૂબ સુંદર મજાનો માણસ, સરળ, સાદો અને સંપૂર્ણ રીતે કહી શકીએ એવા મદદગાર તરીકે હું ઓળખું છું. એમની સાથે 10 ફિલ્મો કરવાનો મને પણ ચાન્સ મળ્યો છે. જ્યારે ગુજરાતી ફિલ્મોમાં અમે લોકો કામ કરતા હતા ત્યારે રમેશભાઈનું જે નેચર, જે કોઓપરેશન હતું એ અમને ખૂબ પ્રેરણાદાયી હતું. મને હજુ પણ યાદ છે કે જ્યારે અમે શૂટિંગના આઉટડોરમાં હોઈએ, ક્યાંય પણ હોય તો હંમેશા અમારી રાહ જુએ. એકલા જમતા પણ નહોતા અને કાયમ કે હેમાબેન આવે, જયેન્દ્રભાઈ આવે ત્યારે સાથે જમીએ. આટલી સારા ભાગ્યે જ કોઈ ઊંચના માણસમાં હોઈ શકે. રમેશભાઈ માટે હું જરૂર કહીશ કે આજે એમની ખોટ ક્યારેય ગુજરાતી ચલચિત્રોમાં પૂરાયેલી છે નહીં. ખૂબ સુંદર રાઇટર પણ ખરા. મને યાદ છે કે જ્યારે એમની સાથે મેં સિંદૂર છાપા કર્યું ત્યારે કોમેડી રોલ મેં ક્યારે પણ નહોતો કર્યો, હંમેશા ટ્રેજેડી કેરેક્ટર કરેલું. મને કે એમાં થશે તારાથી. હું હંમેશા વિચારતી કે કોમેડી કેવી રીતે કરું, હું છું ને. અને હસતા હસતા ઘણા સંવાદો પણ એમના મારી સાથે ડિવાઈડ કરે. મને કે જો હેમાં આમ છે, હેમાં આમ છે. એ કદાચ એક નાની બેન્ટ હોય એ રીતે લાડથી મને સન્માન આપતા. બંદરી દેસાઈ, રજની બાળા, પ્રતિમા પંડ્યા, કેટલા, દેવ્યાનીબેન ઠક્કર, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ત્રિવેદી દિગ્ગજો સાથે કામ કર્યું છે. પણ આજે પણ ગુજરાતી ચલચિત્રમાં રમેશભાઈ મહેતાની કોઈ પણ જગ્યા લઈ શકે એવો અદનો કલાકાર નથી. 2007માં મેં છેલ્લું પિક્ચર સાથે લીલી પીળી ચૂંદડી કરી. આવા સુંદર મજાના અને સારા અદાકારને હું આજે એમની પુણ્યતિથિ માટે ખૂબ ખૂબ વંદન કરું છું. જય શ્રી કૃષ્ણ.